નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં। તો ઘણા સમયથી જે એલઆરડીના જે ઉમેદવારો છે એ પોતાના જે ફાઇનલ મેરિટ ફાઇનલ લિસ્ટની જે રાહ જોઈ રહ્યા હતા, તો એમાં આપણે ફાઇનલ મેરિટ છે એની રાહ કેમ જોવી પડે છે અને એટલો બધો સમય શા માટે લાગી રહ્યો છે તેનું એક મુખ્ય કારણ મળી ગયું છે। અને એ કારણ તમને જણાવું એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લો। તો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ગયા હતા જે ઉમેદવારો કે જે 15 દિવસ છે એ એલઆરડીનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલ્યું હતું અલગ અલગ ડિપાર્ટમાં, તો જ્યારે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું હતું ત્યારે જે ઉમેદવારો પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે એસસી બીસી એસસી એસટી ઈડબ્લ્યુએસ પોતાનું જે કાસ્ટ સર્ટિફિકેટ અથવા તો 1978 પહેલાંનો પુરાવો જો રજૂ કરી ન શક્યા હોય અથવા તો કોઈ ખામી અથવા તો પોતાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પૂર્ણ નથી કરી શક્યા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમનું છે એ સંપૂર્ણ નથી થયું, તે લોકોને આવનારી 7 નવેમ્બર અને 8 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફરીથી બોલાવેલા છે। તો આપણને આ મુખ્ય કારણ મળી ગયું છે કે ભાઈ કેમ એલઆરડીનું મેરિટ છે એ નથી આવતું। ઘણા લોકો એમ કહેતા કે ભાઈ પીએસઆઈનું છે એ સંપૂર્ણ પહેલાં મેરિટ આવે પીએસઆઈનું અને પછી એલઆરડીનું આવે એટલા માટે છે એ રાહ જોવી પડે છે। તો ભાઈ એવું નથી, મતલબમાં હજી છે એ એલઆરડીનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ ચાલુ છે। અને જો તમે પોતાનું છે કાસ્ટ સર્ટિફિકેટ ન આપો અને પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ છે એ વેરિફિકેશન ન કરાવું તો તમારું છે એ નામ છે એ જનરલ કેટેગરીની અંદર જતું રહે છે। તો એવું ના બને એટલા માટે છે એ ફરીથી જે લોકોને ગાંધીનગર બોલાવેલા છે 7 અને 8 તારીખમાં 11મા મહિનાની મતલબમાં 7 નવેમ્બર અને 8 નવેમ્બરના રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ થશે અને પછી એનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ આપણે એમ અંદાજ લગાવી શકીએ ભાઈ કે ભાઈ નવેમ્બરના અંત સુધીમાં કે એલઆરડીનું છે એ આપણે ફાઇનલ છે એ રિઝલ્ટ આવી શકે છે। હવે જે મિત્રોને આતુરતાથી જે રાહ હતી તો એનું જે સંપૂર્ણ સોલ્યુશન મળી ગયું છે કે હજી આપણે થોડોક સમય છે એ રાહ જોવી પડશે। અને જો વાત કરીએ તો જ્યારે એલઆરડીનું જે ફાઇનલ મેરિટ આવશે એ સમય આવતા લગભગ છે એ પીએસઆઈનું પણ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જશે એટલે પીએસઆઈનું પણ મેરિટ આવશે એ સમય તે। એટલે આ મુખ્ય કારણ હતું કે ભાઈ એલઆરડીનું છે એ મેરિટ છે એ ફાઇનલ કેવી રીતના નથી આવતું ને એટલો બધો કેમ સમય લાગી રહ્યો છે। અને બીજી વાત કરીએ તો કે જો એલઆરડીનું જે હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ ચાલુ છે તો આપણે ફાઇનલ મેરિટની તો કેમ આશા રાખવી। તો મતલબમાં આપણે હવે 1 મહિનો તો હવે લગભગ તો ખમવું જ પડશે, એટલે કે વાત કરીએ તો ડિસેમ્બરમાં છે એ ફાઇનલ મેરિટની વાત જાય છે। તો તમને શું લાગે છે આ વિડીયો જોતા કે ભાઈ એલઆરડીનું મેરિટ છે યા નવેમ્બરમાં આવશે કે પછી ડિસેમ્બરમાં આવશે? તમે કોમેન્ટ કરો। અને જો સંપૂર્ણ મારી માહિતી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।